હવે આપણે એક એક્સરસાઇઝ પાછી ભણવાની છે, જેમાં એક ફોટો છે, એમાં બધા લોકો અલગ અલગ ક્રિયાઓ કરી રહ્યા છે, જેમને લઈને એક સરસ મજાની કેટલીક ખાલી જગ્યાઓ આપી છે કે ચિત્રમાં કઈ વ્યક્તિ શું કરી રહી છે તે અહીં લખવાની છે. ઓકે, તો આપણું પહેલું ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ. તો આ બાજુના ચિત્રમાં કોણ રમી રહ્યું છે? જો નીચે ટીકુ છે, એ રમી રહી છે. તો ખાલી જગ્યામાં આપણે શું લખશું? ટીકુ ઇઝ પ્લેઇંગ. ઓકે, હવે નંબર 2, ખાલી જગ્યા ઇઝ વોશિંગ ક્લોથ. કપડાં કોણ ધોઈ રહ્યું છે? ગોતો જોઈ. દેખાય છે? જોયરા હનીફાબેન. તો હનીફાબેન ઇઝ વોશિંગ ક્લોથ. તેઓ કપડાં ધોઈ રહ્યા છે. ત્રીજું, ખાલી જગ્યા ઇઝ બાથિંગ એટલે નહાવું. કોણ નાહી રહ્યું છે? જોવો જોઈએ. હનીફાબેનની નીચે. હા, રાજ. શું નામ છે? રાજ. તો રાજ ઇઝ બાથિંગ. નંબર 4, સત્યમભાઈ ઇઝ ખાલી જગ્યા. આમાં સત્યમભાઈ શું કરી રહ્યા છે? ગોતો જોઈએ. સત્યમભાઈ દેખાય છે? જો આયરા શું કરે છે? છાપું વાંચે છે. તો શું લખશું? સત્યમભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તે છાપું વાંચી રહ્યા છે. નંબર 5, ખાલી જગ્યા ઇઝ કુકિંગ. ખાલી જગ્યા ઇઝ કુકિંગ. તો રસોઈ બનાવી રહ્યા છે. કોણ રસોઈ બનાવી રહ્યા છે? તો કે નિકિતાબેન. નિખિલભાઈ ઇઝ કુકિંગ. કોણ કુક કરી રહ્યું છે? નિખિલભાઈ ઇઝ કુકિંગ. બરોબર. નંબર 6, ખાલી જગ્યા સેલિંગ વેજીટેબલ એટલે શાકભાજી. સેલિંગ એટલે વેચવું. કોક વેચવા આવ્યું છે શાકભાજી. જો અહીંયા છે બેન, જો ઉપર દાદરા ચડે છે. શું નામ છે? ચંપાબેન સેલિંગ વેજીટેબલ. ઓકે. નંબર 7, ખાલી જગ્યા ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ કરી રહ્યું છે. આ ચિત્રમાં જોવો જોઈએ. કોણ એક્સરસાઇઝ કરી રહ્યું છે? જો અહીંયા નીચે સૂતા જો એક્સરસાઇઝ થાય છે. કોણ કરે છે? હરેશ. તો હરેશ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. હરેશ છે એ એક્સરસાઇઝ કરી રહ્યો છે. નંબર 8, વિનોદભાઈ ઇઝ ખાલી જગ્યા ફ્રોમ ઓફિસ. વિનોદભાઈ જો સૌથી નીચે જમણા હાથ બાજુ વિનોદભાઈ લખ્યું છે. હજી તો આવી રહ્યા છે, એટલે શું લખશું આપણે ત્યાં? તો કે વિનોદભાઈ ઇઝ કમિંગ ફ્રોમ ઓફિસ. વિનોદભાઈ ઓફિસેથી આવી રહ્યા છે. નંબર 9, ખાલી જગ્યા ઇઝ ક્લીનિંગ ધ હોમ. ઘરની સાફ સફાઈ ચાલુ છે. કોણ સાફ સફાઈ કરે છે? જોવો જોઈએ. નેહાબેન. તો નેહાબેન ઇઝ ક્લીનિંગ ધ હોમ. નેહાબેન ઘર સાફ કરી રહ્યા છે. 10, ખાલી જગ્યા ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. પતંગ અગાસી જ કોક ઉડાડતું હોય. જો હા, કોણ પતંગ ઉડાડે છે? હરીફ. તો હરીફ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. હરીફ છે એ પતંગ ઉડાડી રહ્યો છે. 11, ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર ટોકિંગ. બે વ્યક્તિઓ વાતું કરી રહ્યા છે. કોણ? ખબર પડે છે ચિત્રમાં? જો આ બાજુ છે નરેશભાઈ અને કોકિલાબેન. એટલે કે નરેશભાઈ એન્ડ કોકિલાબેન આર ટોકિંગ. બંને જણા વાતો કરી રહ્યા છે. નંબર 12, ખાલી જગ્યા ઇઝ બ્રશિંગ ટીથ. બ્રશ કરી રહ્યું છે. જોવો ઉપર બ્રશનું કામ ચાલુ છે. કોણ કરે છે? નિલેશભાઈ. તો નિલેશભાઈ ઇઝ બ્રશિંગ ટીથ. નિલેશભાઈ છે એ બ્રશ કરી રહ્યા છે. તો આ બધી ખાલી જગ્યાઓ એક વખત આપણે હોમવર્કમાં લખવાની છે. ઓકે. હવે આપણે આપણી એક નવી એક્સરસાઇઝ તરફ આગળ વધીએ, જેમાં કેટલાક સંવાદો આપ્યા છે. એ સંવાદોને આપણે જોવાના છે, વાંચવાના છે અને
સમજવાના છે. તો એમાં પહેલો સંવાદ એક્ટિવિટી 9નો, ટીચર બી ક્વિક, હરી અપ સ્ટુડન્ટ. ટીચર શું કહે છે? ઝડપ કરો સ્ટુડન્ટ. એટલે સ્ટુડન્ટ્સ બધા કહે છે યસ મેડમ. શું કહે છે? હા મેડમ. ટીચર ગીવ મી અ રિબિન. ટીચર શું કહે છે? મને એક રિબિન આપો. એટલે યસ્મીન છે કે છે હિયર યુ આર. યસ્મીન શું કહે છે? આ રહી મેડમ. એટલે ટીચર કહે છે થેન્ક યુ, તારો ખૂબ ખૂબ આભાર. હવે એક બીજો સંવાદ પણ છે યાસ્મીન અને મિહિરની વચ્ચે. તો યાસ્મીન કહે છે પ્લીઝ મિહિર હેલ્પ મી. મિહિર તું મારી મદદ કર. ગીવ મી ધેટ પોસ્ટર. મને પેલો ફોટો આપ. એટલે મિહિર કહે છે યસ હિયર યુ આર યસ્મીન. હા આ રહ્યું યસ્મીન. એટલે યસ્મીન કહે છે થેન્ક યુ, તારો ખૂબ ખૂબ આભાર. હવે ત્રીજો છે એ વસીમ અને રોશનીની વચ્ચે વાતચીત થાય છે. એમાં વસીમ કહે છે કે પ્લીઝ રોશની હેલ્પ મી. રોશની તું મારી મદદ કર. કટ ધીસ રિબિન. આ રિબિનને કાપ. એટલે રોશની કહે છે ઓકે સારું કાપી દો. એટલે વસીમ કહે છે થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ. જ્યારે રિબિન કટ થઈ જાય છે એટલે વસીમ કહે છે તારો ખૂબ ખૂબ આભાર, બેસી જા. તો આ જે 3 સંવાદો છે બે વ્યક્તિઓ વચ્ચે એ આ રીતના હોય છે, જેના ઉપરથી એક આપણે એક્સરસાઇઝ જોઈએ એક્ટિવિટી 9ની કે કયું વાક્ય કોણ બોલે છે તેના નામ લખો. તો પહેલું છે ગીવ મી અ રિબિન. મને રિબિન આપો. આવું કોણ કહે છે? યસ ટીચર કહે છે. એટલે આનો જવાબ આવશે ટીચર. બીજું પ્લીઝ રોશની હેલ્પ મી. રોશની મારી મદદ કર. હેલ્પ મી. આવું કોણ કહે છે? વસીમ. યસ એટલે અહીંયા આપણે લખશું વસીમ. ત્રીજું કટ ધીસ રિબિન. આ રિબિનને કાપ. આવું કોણ કહે છે? હા વસીમ કહે છે. તો આનો જવાબ શું આવશે? વસીમ. નંબર 4 થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ. યાદ કરો ત્રીજા સંવાદમાં છેલ્લું વાક્ય હતું તારો ખૂબ ખૂબ આભાર, બેસી જા. તો એ કોણ કહે છે? વસીમ કહે છે. તો આનો જવાબ પણ શું આવશે? વસીમ. ઓકે, તો આ એક્સરસાઇઝ આપણે એક વખત નોટબુકમાં લખશું. હવે આપણે